તમે કેટલા એકાદશી રહો છો? વાહ, ઘણા બધા છે. એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ, કરવું જોઈએ ને કરવું જોઈએ. અમરીશ રાજાએ 1 વર્ષ સુધી આ તપ કર્યું છે, આ વ્રત કર્યું છે. દરેક જીવ માત્રને, દરેક મનુષ્યએ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીના દિવસે ન તો ભોજન ખવાય કે ન તો ભોજન દાનમાં દેવાય. યાદ રાખજો બરોબર કે એકાદશીના દિવસે તમે કોઈ પણ અતિથિ અભ્યાગત કદાચ તમારા આંગણે આવે એને ભોજન દાન કરવું. તમારે ભોજન નહીં કરવાનું અને કોઈને દાન પણ નહીં કરવાનું. ભોજનનું દાન નહીં કરવાનું એકાદશીના દિવસે. એનાથી પાપ લાગે છે. આપને એમ થાય કે અમારે એકાદશી છે, વ્રત છે, તો કોઈને દાન કરીએ, કોઈને ખવડાવીએ. અનાજનું દાન નહીં કરવાનું એકાદશીના દિવસે, બાધ્ય છે. ચાલો, એકાદશી તમે રહો છો તો કઈ રીતે રહો છો એ મને કહો. કઈ ખાવાનું નહીં એકાદશી દિવસે, નિર્જળા, પાણી પીવાનું. વાહ. લગભગ બધા બહેનોને ખબર જ હશે, બહેનો લગભગ બધા એકાદશી રહેતા હોય. પણ હું તમને એકાદશીની રીત સમજાવું કે એકાદશીનું વ્રત કઈ રીતના રહેવાય, કઈ રીતના કરાય, પછી તમે કઈ રીતના કરો છો એ કહેજો. જ્યારે એકાદશી આવે, 11 આવે, માનો કે આવતીકાલે 11 છે, તો દશમના દિવસે એક ટાઈમ જમવાનું. દશમના દિવસે એક ટાઈમ જમવાનું. એકાદશીનો ઉપવાસ, 12ના દિવસે એક ટાઈમ જમવાનું અને 13ના દિવસે પારણા થાય. બોલો, આ રીતના રહો છો? નહીં. તમને ફળ નથી મળતું એનું કારણ આ છે. હોય નાની એવી વાત, પણ તમે અજાણ છો, જાણ નથી, ખ્યાલ નથી. એકાદશીનું વ્રત કરવું હોય તો દશમના દિવસે શરૂ થાય અને દ્વાદશીના દિવસે પૂર્ણ થાય. 13ના દિવસે સવારથી તમે ખાઈ શકો જે ખાવું. 3 દિવસનું વ્રત હોય છે. કેટલું? ત્યારે એક એકાદશી તમે કરી કહેવાય. આવા તપ, આવું વ્રત 1 વર્ષ સુધી અમરીશ રાજાએ કર્યું. મહિનામાં કેટલી એકાદશી આવે? 2. મહિનામાં 2 એટલે 12 દુને 24. 24 વ્રત, 24 11 1 વર્ષમાં તમારે કરવી જોઈએ. પણ મેં કીધું એ રીતના 11નું વ્રત કરાય. બોલો, હવે આમ કરશો કે દશમના દિવસે શરૂ કરવાનું એક ટાઈમ, 11ના દિવસે ઉપવાસ, ફરાળ કરવાનું. એક ફરાળની છૂટી છે, પણ ફરાળ એટલે હું તમને સ્પષ્ટતા કરી દઉં કે ફરાળ કોને કહેવાય. તમે આંગણવાડીએ ગયા હશો, આંગણવાડીએ સરસ મજાના ચાટ હોય નાના છોકરાઓના. એમાં હોય એક ફળનો ચાટ હોય, એક શાકભાજીનો ચાટ હોય ને પોસ્ટર. એમાં જોઈ જોવાનું. આપણે કદાચ ભૂલી ગયા છું, બહુ નાના હતા ને ત્યારે આંગણવાડીએ ગયા હતા, એટલે ભૂલી ગયા હોય તો એકાદી વખત આપણે છોકરાને લઈને જાય ને ત્યારે આપણે સહેજ નજર ફેરવી લઈએ કે ફળમાં શું આવે. બટેટા ફળમાં આવે? ચંદ્રાબા, બટેટા ફળમાં આવે? ન આવે ને. બટેટા ફળમાં ન આવે, શાકભાજીમાં આવે. મોરૈયો શેમાં આવે? શિંગોડા શેમાં આવે? પછી હામો શેમાં આવે? શિંગદાણા શેમાં આવે? શેમાં આવે? આ જેટલા મેં નામ દીધા એકે ફરાળમાં આવે? હે, તો આપણે દાબી છે કે નહીં? તો આમાં વ્રત તમારું
છે કે નથી કઈ ખબર પડતી. ઘણા તો ઈ હાટું જ વ્રત રહેતા હોય. હા, એકાદશી આવે તો તરત કે વહુ, તો વહુ કે હવ. સવારમાં સરસ મજાનો એક શેર લોટો દૂધ એલચી નાખીને કાજુ બદામનો ભૂકો નાખીને સવારમાં એક લોટો દૂધ પીવે. વળી 10 વાગે એટલે કે વહુ, તો વહુ કે હવ. સિંગ દાણા શેકો લ્યો. 10 વાગે વળી સિંગ દાણા ખાય. બપોર થાય ત્યાં સરસ મજાની અને હવે તો ભાખરી મળે છે ફરાળી. હે, પૂરી ભાખરી તો આમાં બાકી રહ્યું હું. ઘણા ચૂરણની ભાજી કરે, બટેટાની ભાજી કરે, તો બાકી રહ્યું શું? બટેટાની વેફર હોય. આને ફરાળ નહીં ધરાળ કહેવાય. હે, ગાંહડી એક ફરાળ કરે ને પછી વામ કુક્ષી કરે કે મારે આજે એકાદશી છે, એની કરતા જમી લેવાય. આવી એકાદશી રહેવી એની કરતા જમી લેવાય. એક ટાણા એક ટાણા એક ટાણા, શ્રાવણના એક ટાણા, એક ટાણા